આવી ગયા તમે, સારું થયું. તમને એક સરસ મજાની ખોટ અને નફાની બેસ્ટમાં બેસ્ટ એક ટ્રીકવાળો દાખલો, આની પણ પાછો એનટીપીસી ગ્રુપ ડીમાં વારંવાર પૂછાયેલો છે એવો એક પ્રશ્ન. આમ જો ચપટી વગાડી અને જવાબ આપે, વાંચીને જવાબ આપો, ગણવાની કોઈ જરૂર નથી. વળી પાછો પૂછાતો હોય એવો દાખલો. લગભગ ગુજરાતમાં આ ટ્રીક કોઈ નહીં શીખવી હોય તો થઈ જાઓ તૈયાર, સરસ મજાની ટ્રીક શીખવાડવા. અને હા, તમારી ફરિયાદ છે, તમને હું એક્ઝામ્પલ આપું છું ને, જે એ તમે ગણીને કોમેન્ટમાં જવાબ નથી આપતો, તો આજે એવું ન કરતા. ટ્રીક આમ જો ખાલી વાંચીને તરત જવાબ જોઈએ, મને વાંચીને તરત જવાબ જોઈએ, એવું નથી લાગતું કે આવું થઈ શકે? હમણાં કરીને બતાડું. એની પહેલાં એક નાનકડી જાહેરાત આપી દો મિત્રો. જે લોકોને મટીરિયલ જોઈએ છે, સાયન્સનું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ, એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. જે લોકોને જૂના પેપર જોઈએ છે એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. આપને અહીંયા મારો નંબર આપ્યો છે, વોટ્સઅપ કરીને મારી પાસેથી મેળવી શકો છો. હવે આપણે વાત નથી કરવી, સમય નથી બગાડવો. તમને હું બેસ્ટ એક સરસ મજાની ટ્રીક શીખવાડવા જઈ રહ્યો છું. તો પેલા પ્રશ્ન અત્યારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે, ખાલી વાંચો અને પછી તમને વાંચતા વાંચતા કેમ જવાબ આપવો ને એ પણ હું શીખવાડી દઉં છું. પ્રશ્ન આપ્યો છે, પહેલાં શાંતિથી વાંચીએ એટલે ખબર તો પડે કે પ્રશ્ન કેવા શું માંગે છે. કોઈ એક વસ્તુને 96 રૂપિયામાં વેચવામાં આવે છે, તેના પર પ્રાપ્ત લાભના ટકા સંખ્યામાં મૂળ કિંમતની સંખ્યા બરાબર છે, તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. આ દાખલામાં તમને મૂળ કિંમત શોધવાનું કહેવામાં આવ્યું છે. આમાં કરશે શું, એક રકમ આપશે અને એમાં એમ કહે છે કે આ રકમની હારે લાભ થયો છે અને એમાં લાભના ટકા અને સંખ્યા, બરાબર, લાભના ટકા. માનો કે 12 રૂપિયાની કિંમત છે તો એની પર 12% મળ્યા છે, 60 રૂપિયાની વસ્તુ છે તો એની પર 60% જ મળ્યા છે. તો એ કેવા એવું માંગે છે કે લાભ થયો એ ટકા અને મૂળ વસ્તુની કિંમતના ટકા એ બે સરખા છે, પણ એમાં ભેગું છે. એવી રકમ આપી દીધી. શું આપ્યું? 96 રૂપિયા. હવે જુઓ, 96 રૂપિયા આપ્યા છે તો તમારે કરવાનું શું? આ મોઢે જ થશે. 96 રૂપિયાના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 96 થતો હોય અને એનો તફાવત 10 હોય. કેવું થશે? તો કે તમે કરશો 16 ગુણ્યા 6, 16 સક 96 થાય. આ બેનો તફાવત જોશો તો 10નો છે ને, બે ભાગ પડ્યા. 96ના બે ભાગ પાડો ગુણાકાર દ્વારા, જેનો તફાવત 10 આવે. 16 છક 96, એ જે નાનો અંક છે એની પાછળ શૂન્ય મૂકો, એ તમારો જવાબ. બરાબર છે? હવે જુઓ, આ ટ્રીક છે અને તમને એમ થાય કે સાહેબ આ ચેક કરવું હોય તો, એટલે કે 60 રૂપિયાની વસ્તુ થાય ને એના 60%, બરાબર, 60 રૂપિયાની વસ્તુ અને એના 60% કરો એટલે 36. તો આપણે કીધું ને કે 60 રૂપિયાની વસ્તુ છે અને વત્તા એમાં 36 રૂપિયા મળ્યા એટલે 60% મળ્યા. તો એની કિંમત જે છે એ 96 બની ગઈ ને, એ એની સાબિતી છે. પણ સાબિત કરવાની કોઈ જરૂર નથી. પરીક્ષામાં ક્યાં કોઈ સાબિતી માંગે છે? એ તો માત્ર જવાબ માંગે છે. તો મેં તમને શોર્ટકટની અંદર શીખવાડ્યો. સમજાઈ ગયું? નથી સમજાડું? હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તમને જો બીજું એક્ઝામ્પલ જે છે એ અત્યારે પાછું ડિસ્પ્લે ઉપર આવી જશે. રાજી થાજો, આમ જો મોજથી વિડીયો જોવાનો છે. તમને કંઈક ટ્રીક શીખવાડીને જાઉં છું. બીજો પ્રશ્ન પાછો એવો ને એવો કે કોઈ એક વસ્તુને 39માં એટલે કે 39 રૂપિયામાં વેચવામાં આવે છે, તેના પર પ્રાપ્ત લાભના ટકા સંખ્યા, જે લાભના ટકાની સંખ્યા છે એ મૂળ કિંમતની સંખ્યા બરાબર છે, તો તે વસ્તુની મૂળ કિંમત કેટલી થાય? હમણાં આપણે શું કર્યું હતું કે ભાઈ એના બે ભાગ પાડો, તો 39ના બે ભાગ પાડીએ, બરાબર છે, તો કે 13 ગુણ્યા ને 3, 13 39 થશે. બંને વચ્ચે ગેપ 10નો છે, તો કે હા. તો અહીંયા શૂન્ય મૂકી દો, એ તમારો જવાબ. એટલે આનો જવાબ શું આવ્યો? તો કે 30. મૂળ કિંમત શું હશે? 30. અને એની પર લાભના ટકા કેટલા થયા? 30%. બે વસ્તુ વાંચતા વાંચતા થાય કે ન થાય? જો વાંચતા વાંચતા થતી હોય ને મિત્રો, અત્યારે તમને આવડી ગયું ને. ત્રીજું એક્ઝામ્પલ તમને નીચે આપું છું, વાંચજો, જોજો અને એનો જવાબ મને અત્યારે વાંચતા વાંચતા કરો. ચલો નીચે લખો, રકમ વાંચી 144 આપી છે ને, એના બે ભાગ પાડો, 10નો ગેપ કરો અને વાહે મીંડું મૂકીને ખાલી જવાબ લખવાનો છે. લખ્યા વગર જાતા નહીં અને લાઈક કર્યા વગર જાતા નહીં. કોમેન્ટમાં મને તમારો જવાબ જોયું, તમારા જવાબની રાહ જોઉં છું. કેટલા વિદ્યાર્થી જોઈએ કે મને જવાબ આપે છે? વિડીયોને શેર કરો, બીજા સુધી પહોંચાડો. આવી સરસ મજાની ટ્રીક, એ પણ મફતમાં. ચલો મળીએ છીએ ફરીથી બીજા વિડીયોની અંદર. બાય.